भवभीति भेदनं सुखसम्पत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। विघ्न विनायक देवनी जय। कष्टभंजन हनुमान जी महाराजनी जय। વાલા ભક્તજનો, આજે આપણે કચ્છના જાનબાઈની કથા સાંભળવાની છે. ડુંગર ઉપર દવ બળે, ખન ખન ઝરે અંગાર, ચાકી પાલક હલ ગઈ, વાંકે બુરા હાલ હવાલ. આંખે અમૃત હોત તો જાતાને જીવાડત એ, ભીતર વરસે જળ આંખેથી નિતારીએ. કચ્છમાં પતિના મૃત્યુ પછી નિરાધાર બનેલા જાનબાઈ ભટકીને જીવન ગાળવા કરતા પોતાના નાના બે દીકરા ખેતા ભીમાને લઈને ભક્તિ ભાવે ગઢડા ભગવાનના આશરે આવીને રહ્યા. મહારાજે એને વરંડામાં એક ઘર આપી આશરે રાખ્યા. આ જાનબાઈ કચ્છના હતા. એના પતિનું મૃત્યુ થયું એટલે જાનબાઈએ વિચાર કર્યો કે બીજે બધે ભટકવું એના કરતા એને બે દીકરા હતા. એકનું નામ હતું ખેતો, બીજાનું નામ હતું ભીમો. બંને દીકરાઓને સાથે લઈ અને જાનબાઈ ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનને આશરે આવી ગયા. ભગવાને એમને રહેવા માટે વંડો હતો એમાં ઘર આપી અને આશરો આપ્યો. બાઈ ભક્તિ સાથે દરબાર ગઢમાં સેવા કરતા. વહેલા ઉઠીને દરબાર ગઢ વાળે, વાસણ માંજે, કપડા ધોવે, એમ પેટ ગુજારો કાઢતા. વંડામાં મળેલ ઘરના આશરે સંતોષનો શ્વાસ લઈ જીવન પંથ કાપતી અને ઘર પછવાડે એક કાચણ રહે ત્યાં નવરાશ મળે ત્યારે પડવાર બેસવા જતી. બાકી તે ભલીને એનું કામ ભલું. આ 2-3 દિવસથી જાનબાઈ કાચણને ત્યાં ન મળતા
તે કાંચણ જાતે વંડે આવતા બોલી, એલે જાનબાઈ, હમણાં કેમ 2-3 દિવસથી દેખા દેતી નથી? શું એટલું બધું તે કામ આવ્યું છે તે નવરી થતી નથી? એમ બોલતી બોલતી ઝાંપલી પાસે આવી. ઝાંપલી ઉગાડી ઓસરીએ પહોંચી. આગળ પગલાં ભરતા એને જોયું ને તો જાનબાઈ ખાટલામાં સાન ભાન ખોઈ કણસતી પડી હતી. એનો દીકરો એના પગ દાબતો હતો. એટલે ઓસરી ચડીને ખાટલા પાસે આવી એના માથે હાથ મેલ્યો અને બોલી, અલીબાઈ, મેં તો એમ ધારેલું કે તું કાંઈ ઉત્સવ સમયાના કામમાં પરોવાઈ હઈશ, તે નવરી નહીં થઈ હોય. 2-3 દિવસથી હું તો તને રોજ યાદ કરું છું જાનબાઈ. એટલે આજ થયું તે અહીં સુધી આવી. લે બાઈ, તું તો બીમાર પડી છે. એ જાણ્યું છોકરા સાથે કેવડાયું હોત ને તો આવી જાત ને. મારે ક્યાં જાજી પણોવડ છે એ જોતો ખરી. આ તારું તાળવું ફાડી નાખે એવો તાવ ચીડ્યો છે. લે કોઈક વૈદને બોલાવી તેડી લાવું. એમ કહીને ખાંચણે જાનબાઈને ફરીથી પૂછ્યું, કાંઈ ખાધું પીધું છે કે નહીં? આ છોકરા ભીખાય છે ને? ત્રુટક ત્રુટક શબ્દોએ સહેજ જીવ સ્થિર થતા જાનબાઈએ કહ્યું, ના બાઈ ના, હવે કોઈને તેડાવા નથી, કોઈની કારી ફાવે એમ નથી. તું આ મારા છોરાનું ધ્યાન રાખજે. એ તો અહીં મહારાજની ઓથે મોટા થઈ રહેશે. અરે બાઈ, એમાં હાવ હિંમત શું હારી જાય? આ દેહ તો રોગ આવે ને જાય, એમ નિરાશ થોડું થવાય. તું જ આમ ઢીલી પડી જઈશ તો તારા છોકરાની શી હાલત થશે? કાંચડે વાત કરતા કરતા જાનબાઈના મોં સામે જોયું ને તો એની આંખો મીચાઈ ગઈ હતી. એનું શ્વાન ભાન ખોવાઈ ગયું હતું. એટલે કાંચડે દેહને બરાબર તપાઈશો, અંતરથી ઊંડો નિશ્વાસો નાખતા કહ્યું, અરે હે ખુદા, તે આ જીવે તો દેહ મેલી દીધો. પછી જાનબાઈના પગ દાબતા ખેતાને કહ્યું, દીકરા હવે રાખ, હેઠો ઉતાર, તારી મા તો મરણ પામી. જાનબાઈ ધામમાં જતા રહ્યા. ખેતો સાંભળતા જ ઠંડો પડી ગયો. એ વખતે ભીમો ફળિયામાં પાણીની બોગરડી ભરી માંડ માંડ માથે ઉપાડી ઓસરીની કોરે આવીને બેસી ગયો. એને જોઈ ખેતાએ કહ્યું, ભીમા, એ ભીમા, તું થોડી વાર અહીં ઊભો રે. એમ બોલી ખેતાએ ગડગડતી દોટ મેલી દરબારગઢ તરફ. ખેતો જતા જ પાડોશની 2 બાઈઓને બોલાવી ખાંચણે જાનબાઈનો દેહ ભોંયે લીધો, જમીન ઉપર લીધા. એ જોઈને ભીમો તો રોવા જ લાગ્યો. પોતાની મા મરી ગઈ, દીકરાને દુઃખ તો લાગે ને. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. માં, ખરેખર માની અંદર જે મીઠાશ મૂકવામાં આવી છે એવા બીજે કોઈ શબ્દોમાં મીઠાશ નથી. ભગવાન જ્યારે બધાને સરખો પ્રેમ નથી આપી શકતા ને ત્યારે શાસ્ત્રો કહે છે કે ભગવાન જ ખુદ મા સ્વરૂપે આવે છે અને બધાને સરખો પ્રેમ આપે છે. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાજીમાં ક્યારેક પાણી વધે ઘટે, પણ માનો પ્રેમ તો સદૈવને માટે એક જ સરખો વહેતો હોય છે. મા એ તો પરમેશ્વરનું સ્વરૂપ કહેવાય છે.
જેના ઉપર મા બાપ રાજી, એના ઉપર ભગવાન રાજી. ખુદ સ્વામિનારાયણ ભગવાન ખરે હતા. ઘનશ્યામ મહારાજ મા બીમાર પડ્યા ત્યારે ખુદ પગ ચંપી કહેતા પગ દબાવતા હતા, માની સેવા કરતા હતા. ભક્તિ માતા ધામમાં ગયા, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય એ ઘનશ્યામ મહારાજ પણ રોવા લઈ ગયા હતા. મા એ તો મા હશે. ભીમાને ખ્યાલ આવ્યો, મા તો ભગવાનના ધામમાં સીધાવી ગયા. રોવા લઈ ગયો. મહારાજ અક્ષરવરડીમાં એક ખેસ પર બેઠા હતા. ત્યાં આવતા જ ખેતો એના પગમાં પડીને રોતો કકડતો બોલ્યો, મહારાજ મહારાજ, મારી મા મરી ગઈ. મહારાજ સાંભળતા જ ઊભા થઈ ગયા. ખેતાએ મહારાજનો હાથ ચાલીને પોતાના ઘર તરફ લઈને ચાલ્યો. મહારાજ પણ ઉદાસ થયેલા. ખેતાના માથે બીજો હાથ મેલી એના દોરવિયા દોરાયા. વરંડામાં પહોંચતા ખડકી બહાર કાંચણ બીજી 2 બાયુ સાથે ઊભી હતી. ઘરમાં મા પાસે બેસી ભીમો દડ દડ આંસુ સારતો બેઠો હતો, રડી રહ્યો હતો દીકરો. મહારાજને ખેસ પહેરેલ જોતી, કાંચડ જોતી રહી. હળવેકથી બોલી, લ્યો આ ચમચમ ચાખડી ગજાવતા આવ્યા તે શું કાંઈ એની મામા શ્વાસ ઘાલી દેશે? મહારાજે કાનો કાન આ કાંચણના વેણ સાંભળીને કહ્યું, ડોશી હું નહીં ઘાલું તો એના શ્વાસ તું ઘાલીશ? એમ કહીને મહારાજે આગળ પગલા માંડ્યા અને જાનબાઈની પાસે આવીને બોલ્યા, એ જાનબાઈ, એ જાનબાઈ, અરે ઓ જાનબાઈ, તું શું મરી ગઈ છે કે? જોતો ખરી, આ તારા છોકરાઓ રૂવે છે, એ હજુ નાના છે. તું આ દેહ સંસારના ઢસરડા કરી થાકી જઈશ કા? પણ તારા છોરા મોટા કરવાના સંકલ્પ અધૂરા રહેશે તો ફરી જન્મવું પડશે. એટલા વેણે તો જાનબાઈની આંખની પાપણો ફૂલ પાંખડી ઉઘડે એમ ઉઘડી ટગર ટગર મહારાજના દર્શન કરી બેઠી થતા પડખે ઉભેલા ખેતા ભીમા પર હેતનો ઉભરો ચડતા બંનેને છાતીએ વળગાડ્યા. ગદ ગદ થતી મહારાજને જોતી રહી. વાલા ભક્તજનો, સ્વામિનારાયણે જ્યાં જાનબાઈ એમ કીધું ને, ત્યાં તો જાનબાઈની આંખો ખુલીને બેઠા થયા. મહારાજે સજીવન કર્યા. બંને દીકરાઓને ભેટી પડી માં. ઘાંચણ પણ દબાતા હળવા પગલે મહારાજ પાછળ આવીને ઊભી હતી. એને જાનબાઈને જીવતી જોઈને એની તો આંખો પોળી થઈ ગઈ. એ સમયે એના હોઠે શબ્દો સરી પડ્યા, જેની આંખે અમૃત હોય એ તો જાતાય જગે જીવાડે, જુરતાના જે ઓરતા પૂરણ કરે છે સાંભળો. આ રીતે ભગવાન કેવા દયાળુ છે. બંને દીકરાઓ નાના હતા તે ભગવાને જાનબાઈને જીવતા કર્યા. એ કે હજી તારા છોકરા નાના છે ને તાર ક્યાં જવું છે? નીચે જમીન ઉપર લઈ લીધા હતા, ધામમાં જતા રહ્યા હતા. ભગવાને સજીવન કર્યા જાનબાઈને. વાલા ભક્તજનો, આ રીતે કચ્છના જાનબાઈ પતિનું મૃત્યુ થતા ગઢપુર આવીને સ્વામિનારાયણ ભગવાનની પાસે રહ્યા હતા. કેવા ભાગ્યશાળી હશે કે ભગવાનની સાથે રહેવાનો એને અવકાશ મળ્યો. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોએ સમર્પણ કરી અને ભગવાનને રાજી કરેલા એવા સુંદર ચરિત્રો આપણે દરરોજ સાંજે કથામાં સાંભળી રહ્યા છીએ. આપણે જિંદગીમાં આવા ચરિત્રો કોઈ દિવસ સાંભળ્યા નહીં હોય, આપણને ખબર પણ નહોતી. કેટલા બધા બહેનોના ચરિત્રો છે. કેવી ભગવાનની ભક્તિ કરતા હતા, કેવી સેવા કરતા હતા. ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું પડે, એ બહેનોના ચરિત્ર શ્રવણ કરવાથી આપણને ખ્યાલ આવે.
કે એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થયા, એનું કારણ શું? તો આપણે પણ ભગવાનને રાજી કરવા હોય તો આ બહેનોએ જીવનમાં જે કાંઈ ચરિતાર્થ કર્યું એવા ગુણો જો આપણામાં આવે તો આજ પણ આપણી ઉપર સ્વામિનારાયણ ભગવાન તેવા જ પ્રસન્ન અને રાજી થાય. હવે વાલા ભક્તજનો, ગઢાડીના આવે છે રતનબાઈ ભાવસાર. રતન નામ છે, ભાવસાર સરનેમ છે અને ગઢાડીના છે. ગઢાડીના કન્યા પરણ્યા પછી પારકા ઘરને પોતાનું કરી દૂધમાં સાકર ભળે એમ ભળી જાય. ભલે ભક્તજનો, બહેનોના જીવન તમે જુઓ તો ખરા, એનો કેટલો મોટો ત્યાગ છે. જે રીતે સર્પ કાચડી ઉતારે ને એ રીતે બાપને ત્યાં 18-20 વર્ષ સુધી રમતી હોય, આનંદ કિલોલ કરતી હોય, અને લગ્ન થાય ને બધાને છોડી અને એ સાસરિયામાં જતી રહેતી હોય, એની આગળ તો અમારા સંતોનો ત્યાગ પણ ઝાંખવો પડે. જે પારકા છે એને પોતાના બનાવવા કેટલું અઘરું કામ છે. હવે થોડીક ચેન્જીસતા લાવવાની જરૂર ખરી. બહેનો જેમ મા બાપને છોડી અને સાસરિયામાં જાય છે ને, હવે નિયમ એવો કરો કે છોકરો મા બાપને છોડીને ત્યાં દીકરીના મા બાપને ત્યાં જવાનું. આવું કંઈક કરો તો ખબર પડે કે પારકાને પોતાના કરવા એ કેટલું અઘરું હોય છે. દૂધમાં સાકર ભળે ને એમ દીકરીઓ ભળી જતી હોય. બધું મૂંગે મોઢે સહન કરે, બધું જતું કરી અને કઈ રીતે સાસુ સસરા નણંદ બધા દેરાણી જેઠાણી રાજી થાય એ રીતે રહેવું, એટલે એ કેટલું બધું અઘરું હોય. નમણી નવયવાના ડોલરિયાના દેશમાં સોળે શણગાર સજી અવર્ણનીય અધકેરા જીવન પંથ પ્રસંગે એવી ઓતપ્રોત બની જાય છે કે એના મનના થનગનતા ઘોડાનો વેગ દોટું દેવા લાગે છે. 1800ના સૈકામાં ગામે ગામ આ વાત પવન વેગે દોડતી થઈ. ગઢડામાં પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબાર ગઢમાં એની જુવાન દીકરીઓ ભેડા રહે છે. એ તેની આશ્રિત થઈ છે. અરે કાઠી જેવી કરડી કોમના તો એ અખિયાતા ભગવાન થઈ રહ્યા છે. બધા જ કાઠી એના કહ્યા પ્રમાણે પાડેલા પોપટની જેમ એ કહે એમ કરે છે. બ્રાહ્મણ વાણિયાને વટલાવે એવા તો એ ધર્મ નિયમ રાખે છે. ગામો ગામ આવી વાતો થવા માંડી. હો હા હા હા, સ્વામિનારાયણ ભગવાને તો શું કાઠીઓને એવા સુધારી દીધા કે બ્રાહ્મણો જેવા ધર્મ ક્ષત્રિયો પાડી રહ્યા છે. આવી કરડી કોમ હતી, પણ સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવતા કેવા ભગવાનના ભગત બની ગયા. જે હાથમાં તલવાર હતી, બાણ હતા, એ હાથમાં ભગવાને માળા ફેરવાઈ દીધી, માળા પકડાવી દીધી. અરે કાઠીની બાયુ પણ ઓજલ પડદા મેલી ભગવાનમાં આસક્ત થઈ. ભજન કીર્તન ભક્તિમાં રાહતથી ડૂબીને રહે. ગરડાના દરબાર હેબલ ખાચરનું આખું કુટુંબ સંસારના તમામ સુખ વિચારી એમાં ભેડા. પછી એની દીકરીઓ સાસરે ન ગઈ અને સાંખ્યોગી બની એ ભગવાનનું ભજન કરે. કહેવાય છે કે આસપાસના ગામડાની બાયુને એ સત્સંગ કરાવી કથા વાર્તા કરી અક્ષરધામનો માર્ગ ચિંધાડે છે. ગામ ગઢાડીના આંબાશેઠ પણ આ પંથમાં તરબોળ થઈ ગયા. એનું આખું ગામ એની વાદે વાદે એની સાથે ભેડ્યું. સંસારીના પ્રસંગો પણ નિયમ ધર્મ પ્રમાણે કરે. પાણી ગાળે, તેલ ગાળે, ઘી ગાળે,
તે પછી જ વાપરે, અને રસોઈ ભગવાનની છબીએ થાળ ધરીને પછી જમે. એમાં તો ઘણાય વાણિયાઓએ ઢૂંઢિયા ધર્મ મેલ્યા. બ્રાહ્મણનું એક ઘરે એમાં ભળી ગયું. અરે કોળી, કણબી, કાઠી, 18 વરણ, દી ઉગતા પહેલા ઉઠીને પૂજા પાઠ તિલક ચાંદલો કર્યા પછી જ કામ કરવા વળગે. ગામ આખામાં એવો વાયરો વાયો કે સૌ કોઈ એક જ કુટુંબના હોય એવો વર્તાવો દેખાય. એ એકબીજા સામે મળતા હામે બે હાથ જોડીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એમ અચૂક બોલે. આવું ધર્મ ભાવે ગામ રંગાઈ ગયું. અરે સાસરિયાએ ગયેલ છોકરીઓ પણ સાસરીથી આવતા જ પહેલા ગઢડાની માનતા પૂરી કર્યા પછી જ ગામનું અન્ન પાણી લે એવી તો બાધા રાખેલી હોય. ગઢાડીના ભાવસાર બાઈ રતન અઘરણીનું આણું ઘેર આવ્યા અને આવતા જ બોલ્યા, માં મારે ગઢડા જાવું છે. કા દીકરી એવી શી ઉતાવળ થાય છે? જરાક પોરો ખા, આવતા વે તો જરાક થાક ઉતાર, પાણી પી, કાલ સવારે વાડીએથી ગાડું જોડાવીશું. મેં પ્રતિજ્ઞા લીધી છે માં, પ્રથમ ગોપીનાથજી મહારાજના દર્શન કરી મોટી બાને પૈગે લઈ ગયા પછી જ ગઢાડીના અનજડ લઈશ. અરે આવા આકરા વ્રત લેવાય કે? હામાં 1 વર્ષથી સાસરે હતી તે ગોપીનાથજીના દર્શન કર્યા નહોતા, તેથી ગળપણ ન ખાવાની બાધા લીધી છે. આણું વળવા આવે ને તે એની માને વાત કરી રતનબાઈએ કે માં 1 વર્ષ ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા નથી, તેથી મેં માનતા રાખી છે. માટે જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી હું અનજળ લઈશ નહીં. તો લે, હું વાડીએથી કેવડાવું ગાડું જોડીને, તારો ભાઈ રવજી આવે. દીકરી આવી આકરી ટેક ન લેવાય. હવે સાસરું જ તારું ઘર માની 5 માળા કરી ઠાકરને દીવાબત્તી કર એટલે શ્રીજી મહારાજને બધું પૂગી જાય. સાસરામાં કોઈને તારું વર્તન કઠે નહીં એમ વર્તીએ. આટલા બોલતા પાડોશના છોકરા ગોવિંદને જતો જોઈ રતનની માએ પડકારો કર્યો, અરે ઓ ગોવિંદ, ઓ ગોવિંદ, કઈ તરફ જાય છે દીકરા? કાકી વાડીએ ઢોર બાંધ્યા છે તો નિરણ પૂરો કરવા લે. ત્યારે દીકરા મારું થોડુંક કામ કર ને, અમારી વાડીએ જઈ રવજીને કહીજે એ ગાડું જોડું અત્યારે જ ઘેર આવે. ભલે કાકી કઈ ગોવિંદ ચાલતો થયો. થોડી વારમાં રવજી ગાડું ઘેર લાવતા બોલ્યો, કાંબા અટાણે ગાડું જોડી કેમ બોલાવ્યો? દીકરા તારી બેન રતને બાધા છે કે ગઢાડીએ આવે કે તરત ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા પછી જ અનજલ લેવા. વરસ દીથી એને ગળપણની અગળ લીધી છે. અગળ એટલે નિયમ લીધો છે. અગળ એટલે નિયમ લીધો છે. આ તારી બેને રતને નિયમ લીધું છે. રવજીને એની માએ કીધું, ગઢાડીના રતનબા. ઠીક, ત્યારે નાખો ગાડામાં ગોદડું, હમણાં જઈએ ગઢડા. ક્યાં છેટું છે? રાત ઉતરા પહેલા તો આવી જઈશું. પડનો વિલંબ કર્યા વિના રતન ગાડે બેઠી. પડોશના ગોવિંદની વહુ સાથે હેત હોય એની સાથે લીધી. કલાક મેં તો ગાડું ગઢડાએ આવીને ઊભું રહ્યું. ગઢાડીથી ગઢપુર 1 કલાકનો રસ્તો થયો ગાડામાં. હો, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા પછી રતનબાઈ મોટી બાના ઓરડા તરફ ઉતાવળા પગલા ભરતી ચાલી. ત્યારે દૂરથી મોટી બાની નજર પડતા બોલ્યા, એ છોડી રતન,
તું એટલે છેટે રહી ગયો. તારા પેટમાં દીકરો છે, મને અડીશ નહીં, મારું વ્રત ભંગ થશે. મોટી બા એટલે જીવબા. તમે વિચાર તો કરો, રતનના પેટમાં દીકરો છે, જીવબાને દેખાય છે એટલે તરત જ કીધું કે રતન છોકરી તો ત્યાં ત્યાં ઊભી રહી જાઓ, મને અડતી નહીં, તારા ઉદરમાં દીકરો હશે, મારું વ્રત ભંગ થશે. રતન દૂર જ થાંભલીની જેમ ખોડાઈને ઊભી રહી. મોયે શરમના છેરડા ફૂટ્યા. પહેલે ખોળે દીકરો જાણી એના અંગમાં હરખનો વાયરો વાયો. તે માનતા પૂરી કરી સાંજે ઘેર પાછી ફેરી. 9 મહિના પૂરા દી થતા ચંદ્રમાના રૂપ ધરીને દીકરો અવતર્યો. ભલા ભક્તજનો, જીવબાએ કહ્યું હતું એ પ્રમાણે 9 મહિના પૂરા થતા ચંદ્રમા જેવો રૂપાળો દીકરો જન્મ્યો. તે પછી 1.25 માસે રતન મોટી બાને પગે લગાડવા ચાલી. એ બોલી, બા, આ તમે સાચું જ કહેલું કે તારા પેટમાં દીકરો 1.25 મહિનાનો થયો ને? તે જીવબાઈને પગે લગાડવા રતનવા લઈ ગયા. એટલે પગે લગાડતા આવીશું, પગે લગાડવા આવીશું. મોટી બાએ દૂરથી જે રતનને રૂમાલ આપી હરિનામ આપ્યું. એમના હાથમાં રૂમાલ હતો ને તે ઓલા દીકરાને આપ્યો. અને ભગવાને રતનને કીધું કે આ તારા દીકરાનું નામ હરિ. જીવબાઈ દીકરાનું નામ હરિ પાડ્યું, હરિ. ગઢપુરમાં મોટિયાબા, કરિયાણાના મીણબાઈ, કુંડળના રાયબાઈ એવા ઘણા ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્ત આત્માઓ આ ધરતી ઉપર માનવ રૂપે અવતરીને શ્રીજી મહારાજ ઘેરથી વન વિચરણે નીકળેલા એ બધું જ દેખતા અને સૌને અગાઉ આગમ આપતા કહેતા કે ભગવાન બાલ સ્વરૂપે આ તરફ આવે છે. બ્રહ્મચારીનો વેશ છે, એક ગુટકો સાથે છે, એક હાથમાં કમંડલું, બીજા હાથમાં પલાશનો દંડ છે, માથે ભૂરી જટા છે, એમ વર્ણવતા ભવિષ્યવાણી કહેતા આવી સિદ્ધ દશાવાળા હતા. તો આ રીતે વાલા ભક્તજનો, ગઢાડીના ભાવસાર જ્ઞાતિના રતનબાઈની આપણે કથા સાંભળી. હવે આવે છે ખંભાતના ધોળીબાઈની કથા. ધોળીબાઈ ખંભાતમાં પટેલ શેરીમાં રહેતી, ફટકિયા મોતી જેવા બોલ બોલતી ધોળીબાઈને ગામ આખું જાણતું હતું. આ બાઈ એવા હતા કે એને આખું ગામ ઓળખત. એ કોઈની શે શરમ રાખે નહીં હો. મોયે આવે એ બોલી નાખે. બસ એક વાર જે પાઠ ભણાવો એ પાઠને પૂરો ભજવે. ગામનો બ્રાહ્મણ પ્રભાશંકર સ્વામિનારાયણનો દ્વેષી હતો. દ્વેષીલો નામ શું હતું? પ્રભાશંકર બ્રાહ્મણ. તેને આજ ખરેખરો લાગ મળ્યો. ઘેરથી લોટ માગવા નીકળતા એને સ્વામિનારાયણના સાધુને જોયા અને જીવમાં તણખ્યો વા વરગ્યો. તે ગામમાં તાંબડી લઈ ઘેર ઘેર જતા કહેતો ફરે, બાઈઓ એ જાળવજો, ઓલા સ્વામિનારાયણ મુંડિયા ગામમાં આવ્યા છે, જોજો તમારા ઢોર છોકરા ધણી ઘરને હાચવજો, નહીં તો કંઈક મેલું કરી ભરખી જશે તો એને જ ભાડશે અને એની વાહે વાહે ફરશે. હો, મલક આખામાં એની એવી વાતો થાય છે. એ 18 વરણને ભરખે છે અને ભગવાન થઈને પૂજાય છે. એમ કહેતા કહેતા પ્રભાશંકર જોશી ચપટીક બજર નાકે કાલે અને કાં તો કોઈ ડોસી વહુવારું પાસે ચાની રકાબી પીવે અને બોઘરણીમાં લોટ લઈ બીજા ઘેર જઈ દયા પ્રભુની કહીને વાત માંડે. આવો મારો પ્રભાશંકર હતો. અરે
શું મલક હાલી નીકળ્યો છે. ગામના પટેલો જ્યારથી આ પંથમાં ભર્યા પછી એના નામનું જ રટણ કરે છે. બાપ દાદાનો જૂનો ધર્મ મેલી દીધો એમ કહીને ત્રીજું ઘર ભટકતા લોટની તાંબડી ભરીને એ મકાનને ઘોડ કરતી ધોળીબાઈના ઘેર આવતા બોલ્યો. ધોળીબાઈના ઘરે આવ્યા હોય, અરે ધોળીબાઈ, એ ધોળીબાઈ, તમારા હાથ આજ ચોખ્ખા નથી તે લોટ ન આપો તો કાંઈ વાંધો નહીં, પણ એક વાત બરાબર સાંભળી લો. એ ઓલો નવો પંથ ચલાવતા સ્વામિનારાયણ મુંડિયા આપણા ગામમાં આવ્યા છે, એનાથી જાળવજો. જો કે તમને તો કાંઈ કહેવાપણું નથી, તમે તો સમજુ રહ્યા. આ ગામમાં તમે એક જ મોઢા મોઢ સૌ કોઈને કહેનારા, એટલે જાજુ નથી કહેતો તો એ વાત તો કરવી પડે છે. હમણાં બપોરે એના સાધુ જોડી લઈને રોટલા માગવા નીકળશે, ત્યારે એને મોઢા મોઢ કંઈક કહીજો એટલું કહું છું. બોલો ધોળીબાન ચડાવ્યા. મારો પ્રભાશંકર જબરો. હા ભલે ગોર બાપા હો, કહીને ગોરને વડાવી પોતાના કામમાં પડ્યા. બપોર થતા સાધુ જોડી માગવા ધોળીબાઈના ફળી આવીને બોલ્યા, સચ્ચિદાનંદ હરે, જય સ્વામિનારાયણ. એક તો કામથી થાકેલ, માથે પ્રભાશંકરના ચડામણીથી ધોળીબાઈના હૈયામાં પારેલો અગ્નિ ભડકો થયો અને શબ્દોના ફટકિયા મોતી ફૂટવા લઈ ગયા. મારા રોયા કામચોરો, માયગું ખાવે મસીદે હું, તમને વગર મહેનતે ખાવાનું મળે છે તે આળસુના પીર. કાંઈક ધંધો કરો તો ખબર પડે કે રડતરમાં કેવી મહેનત કરવી પડે છે. બસ જ્યાં ત્યાં ધર્મ કરમની વાતો કરીને જિંદગી વિતાવીને કહેતા ફરો છો કે આ ભવે કમાઈ કરી પર ભવનું ભાતું બાંધો તો સુખી થશો. એલા એ કોણ જોવા ગયું છે? આ તમારી દશા તો જુઓ, હરાયા ઢોર જેમ જ્યાં ત્યાં તુંબા ખાઈને જીવતા ફરતા શરમ નથી છે કે નહીં? કહેતા કહેતા ધોળીબાઈના મગજની કમાન છટકી હો. ત્યાં હાથમાં દિવાલ ધોળવાનું પોતું હતું, એનો સંતો ઉપર છૂટો ઘા કર્યો આ ડોશીએ. ડોશી મારી ગજબની હો. એ પોતું સાધુઓ લઈ ઉતારે આવ્યા અને નદીએ જઈને ધોયું. ધોળ કરવાનું ઓલું આવે ને પોતું, પેલા છે ને ઓલો ચૂનો આવતો, તો એને પાણીમાં પલાળે અને પછી દિવાલે લગાવવાનો. અહીંયા પેલા ક્યાં આવો કલર હતો, એને ધોળ માર્યો કહેવાય. તે એ પોતું હતું ને, તે એ બાઈનો મગજ ગયો તે સાધુને ઠપકાર્યું. બોલો ડોઈસી માથા ભારે ગજબની પણ હો. તેમાંથી દોરા કાઢી દિવાયનું વાયટું કરી સંતો એ પોતું હતું એને ધોઈ નાખ્યું. બધાએ તાતણા અલગ કર્યા દોરા, અને એમાંથી સંતોએ સરસ મજાની દિવેટ કરી હો. દિવેટ સાંજની ઠાકોરજીની આરતીએ વાયટું મેલી બાઈનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી હો. બીજે દી સવારમાં સાધુ બીજે ગામ ચાલ્યા ગયા. સવારમાં ઉઠતા જ ધોળીબાના હૈયાના કમાન ઉઘડી ગયા, કમાડ ઉઘડી ગયા હૈયાના. એના હૈયાના ઊંડાણેથી ઝીણો ઝીણો વાયરો વાયો. મન ઉપર નિર્મળતા સવાય, મન ટાઢું પડ્યું, વિચારની વળજણ ચાલે. એ પસ્તાતી બોલી, અરર મુઈ, મને ઓલા પ્રભાશંકરે ઊંધા રવાડે ચડાવી. તે હું અવળ ચંડી અદેખી કોકના કયાથી ધર્મના ભેખ ધારીને નહીં બોલવાના બોલ બોલી. અરે હડકાઈ કૂતરી જેવી બની વછડકા ભરી અને એને પોતું માર્યું. તો એ સાધુ કશું ન બોલ્યા. મુઈ, મારે તે ક્યાં ભવના વેર વાળવાના બાકી હશે એમ પસ્તાતી ધોળીબાઈ ગુમસુમ બનીને બેચેન હૈયે ઘરના ગોખલે પધરાવેલ ગણપતિ સામે બે હાથ જોડી કર્મ કર્યાની માફી માગતી ઊભી રહી. આ બાજુ સંતોએ દીવો કર્યો
તો આના હૈયામાં પ્રકાશ થયો. બાઈને પસ્તાવો થયો કે ઓહો, આપવાની વાત તો એક બાજુ રહી, પણ આવા નિર્દોષ સંતોને મેં પોતું માર્યું. એનો પતિ આવ્યો ને સંતોની પાસે મૂક્યા અને કહેવાય છે કે વાલા ભક્તજનો, એ સંતોએ સહન કર્યું, એને કારણે એના આખા પરિવારને સત્સંગ થયો. થોડીબા ભગવાનના ભગત બની ગયા. લો, આ રીતે ખંભાત ગામના થોડીબા એને આ રીતે સત્સંગ થયો. હવે વાલા ભક્તજનો, આવે છે કથા. નાગનેશ નામનું ગામ છે, નાગનેશ. ત્યાંના એક બાઈ હતા જેનું નામ હતું અમૃત. નાગનેશના અમૃતબાઈની કથા આવે છે. સૌ જાણીએ છીએ કે આપણે આ મૃત્યુલોકના મુસાફર છીએ, તો એ પંચ વિષયની માયામાં છપછપિયા કરી મોજે દરિયાની લહેરે જીવીએ છીએ. આ મન પંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યું છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. અહીં પયંગવરની જીભ જુઓ, પૈગંબરની જીભ જુઓ, વેચાય છે 2 પૈસામાં ને લોકો 2 પૈસાની ઓકાત લઈને આવ્યા છે. કોઈ ફુગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફોડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આવું ઘણું સાંભળીએ, જાણીએ તોય સાવ ભૂલકણા ભૂરાયા થઈને આવાગમનમાં ભટકીએ છીએ. અરે, માનવ અવતારના ક્ષણિક સુખ માટે પોતાની સાથે વેર બાંધીને ઈર્ષાની આગમાં બળતા બીજાના આત્માને દુભાવીએ છીએ અને બાધા આખડી રાખી લાખ ખોટનો ભગવાન પાસે દીકરો માગીએ. તે મળે, જુવાન થાય, લાડે કોડે હરખમાં ઉછળતા પૂરે પરણાવીએ. પારકી દીકરીને હોંશે હેસે વહુ બનાવી લાવીએ અને હરખ પદુકડા થઈ જિંદગીની કમાણીને ઊંધું ઘાલી ખર્ચ કરી નાખીએ. ત્યારે વેવાય વેવાણ વહુમાં પ્રેમના પૂર વસૂટે. એ પછી થોડા સમયે બાપે માર્યા વેર જાગે. વહુના અંતરના અરમાન ચકના ચૂર બની જાય. ગુલામડી વેચાતી લાવ્યા હોય એમ એવું વર્તાવ થાય. દીકરોએ અર્ધાંગીની કુરબાની ભૂલી જાય અને વેચાતું ઢોર લાયા જેવું વર્તન કરે. લ્યો, માણસ માણસના વેર બંધાઈ જાય અને મનમાં હેત પ્રેમના વીરડા સુકાઈ જાય. પછી પૂરવના વેર વાળવા આવ્યા હોય ને એમ વર્તાવ થાય. આવું લગભગ કોને થાય? જેને ધર્મ કર્મમાં શ્રદ્ધા ન હોય. એવા અવગત્યા જીવ માત્ર પોતાના પંચભૂતના પંડની ખેવના માટે જીવતા હોય એવું સમજે. આ નાગનેશના બ્રાહ્મણ અમૃતબાઈની વાત કરીએ. તે પરણીને સાસરે આવ્યા. સાસરી કુસંગીઓ, તે ધર્મ નિયમ નેવે મૂકી જીવનારા. અને અમૃતબાઈ તો ગઢડા જતા લાડુબાના સંગમાં ભક્તિ ધર્મના રંગે રંગાઈ ગયેલા. એટલે પિયરિયાની રહેણી કહેણી પ્રમાણે જીવન જીવે એની દ્રઢતા ઉપાસનામાં વર્તનારા. કહેવત છે ને, મોરના ઈંડાને ચિત્રામણ ન હોય. એટલે અમૃતભાઈ સાસરે આવતા જ ધર્મ પ્રમાણે ડુંગળી લસણ ન ખાય. જો ભગવાનના ભગત હોય ડુંગળી લસણ ન ખવાય. શિક્ષાપત્રીમાં પણ મહારાજે ના પાડીશ. ઘણા એમ કહેતા હોય છે કે શિક્ષાપત્રીમાં તો બ્રાહ્મણના ધર્મમાં ના પાડી, બ્રાહ્મણો ન ખાવી એમ. પણ મહારાજે કીધું કે આ શિક્ષાપત્રીનો વિસ્તાર અન્ય ધર્મ ગ્રંથોમાં જોઈ લેવો. તો સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણમાં સતાનંદ સ્વામીએ ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ આશ્રમનો હોય તો એને ડુંગળી લસણ ખવાય નહીં.
મનુસ્મૃતિમાં એ ના પાડવામાં આવી છે, અન્ય ધર્મ ગ્રંથોમાં મના કરેલી છે. એ તામસી ખોરાક કહેવાય છે. ડુંગળી લસણ ખાવ એટલે તમારું મન સ્થિર ન થાય. માટે ભક્તજનો, અત્યારનું સાયન્સ કે ડોક્ટરો ગમે એટલા ફાયદાઓ બતાવતા હોય છતાંય પણ આપણા ધર્મ ગ્રંથો ના પાડે છે. માટે ભગવાનને રાજી કરવા હોય તો જિંદગીમાં કોઈ દિવસ ડુંગળી લસણ ખાતા નહીં. જો ડુંગળી લસણ ખાધા તો તમારે અને ભગવાનને ઘણું છેટું રહી જવાનું. આ વાત એમ જ છે. તો અમૃતબાઈ સાસરે આવતા જ ધર્મ પ્રમાણે ડુંગળી લસણ ન ખાય. જળ તેલ ઘી ગાળીને વાપરતા. બપોર રાત્રિએ સમય પ્રમાણે રસોઈ થતા ભગવાનને ભાવથી થાળ પીરશે. એવું બધું જોઈને શરૂમાં સાસુ સસરો મેણા મારે ને કહે, બહુ વેવલાઈ કરમાં વહુ, ભગવાનના નામે બાવા સાધુએ યુક્તિ કરી પોતાના પેટ ભરવા એક કારહો કર્યો છે. સાસરો તો દારૂ પીવે. વિચાર કરો, દારૂ પીવે એનો સાસરો અમૃતબાઈનો. ચલમ પીવે. તેમ સાસુને પણ ચા અને બજર વિના હાલે નહીં. બોલો, બજર બે પ્રકારની આવતી ખબર છે ને? અમુક ડોસીઓ છે ને આમ દાંતે ઘસ ઘસ જ કરતી, અને અમુક ડોસી છે ને આમ નાકમાં સૂંઘે આમ. એ બે પ્રકારની શેંકણી આવતી, બજર જેને કહેવામાં આવે છે. હવે તો બજર નીકળી ગઈ લાગે. હવે નીકળી ગઈ તે હવે બેનો શું કરે છે? અહીંની બહેનો તો બિસ્ટોલ પીવે છે અમેરિકાની. ત્યાં ભારતની હવે એના ભેગા રહે એટલે એ ધીમે ધીમે શીખી નહીં જાય. ઇન્ડિયામાં ગુટકા ખાતા ખાઈ ગયા. ઘણું ભાગે ઇન્ડિયામાં એક છોકરીઓ ગુટકા ખાતી થઈ ગઈ છે. લો, તે તમને સંગ એમનો થઈ ગયો તો તમને પહેલેથી હે. ઘનુભાન નાના હતા ત્યારથી હતું. તે સાસુને પણ ચા ને બજર વિના હાલે નહીં. તેમજ ધણી પણ બીડી તમાકુનો વ્યસની. એટલે અમૃતભાઈના નિયમથી ઘરમાં સૌને ચીડ ચડે. વાલા ભક્તજનો, જગતના જીવ કુસંગી એ તો જે કરતા હોય તે, પણ આ જેટલા ભક્તજનો ભાઈઓ બહેનો કથા સાંભળો છો, આપણે ભગવાનના ભગત છીએ. જગતના જીવનો વાદ ન કરાય. કદાચ કુસંગની લતમાં આવવાથી જીવનમાં જો નાના મોટા વ્યસન આવી ગયા હોય તો આ કથા સાંભળ્યા પછી ખરેખર બધા વ્યસનો છોડી દેજો. વ્યસનો સારા નથી. કદાચ તમારું અત્યારે ઉકળતું લોહી યુવાની હશે એટલે તમને ખબર ન પડે, પણ વ્યસન છે એ નુકસાન કરતા છે આરોગ્યને. માટે આજનું સાયન્સ, ડોક્ટરો કોઈ પણને પૂછો તો બધા જ કહે છે કે વ્યસન છે એ શરીરને નુકસાન કરતા છે. યુવાની હોય ત્યારે એની અસર તમને ન દેખાય, પણ જ્યારે ઘટપણ આવશે ને ત્યારે ખ્યાલ આવશે કે આના કરતા આ વ્યસન ન કર્યા હોય તો સારું હતું. પણ રાઈડ આપે છે એનું ડાપણ શું કામનું કયો? હલો, તમારી હોજરી આખી હળી જશે. ઓલા બહેનો ગામડામાં ચૂલા હતા ને તો લાકડા નાખે ને પછી ધુમાડો થતો ને તો એને કારણે ઓલી દિવાલ આખી સફેદ હોય ને થોડાક સમયમાં કાળી મેષ થઈ જતી દિવાલો. તો તમે દરરોજ બીડી સિગારેટ જે માણસ પીતો હોય એનું કાળજું કેવું થઈ જતું હશે? આપ વિચાર તો કરો. અંદર કેટલી બધું નુકસાન કરતું હશે. આ તમાકુ છે કે કોઈ પણ નાના મોટા વ્યસન, ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ, દારૂ છે, એ તો ભક્તજનો કોઈ દિવસ એને હાથ પણ ન અડાડશો.
દારૂ છે એ તો મોટામાં મોટું વ્યસન કહેવાય. મહેરબાની કરીને કોઈ પણ આ લતે ચડી ગયા હોય તો હજી પણ સમજી કરીને પાછા વળી જાયજો. કદાચ તમારી ઉપર નહીં પણ તમારા પરિવાર, તમારા દીકરા દીકરી, પત્નીઓની ઉપર પણ દયા લાવીને પાછા વળી જાયજો. ખરેખર જેના ઘરમાં આવા વ્યસનો આવ્યા છે ને એનો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. એમાં દારૂડિયા તો દારૂ પીને શું ગાંડા કાઢતા હોય, જ્યાં ત્યાં ગટરમાં મોઢા નાખીને પીડા હોય. એની પત્ની બિચારી ગોતવા માટે નીકળે, એની ઘરે લાવે, એની પત્નીની શું દિશા થતી હશે? આ વિચાર તો કરો. માટે ભક્તજનો, કોઈ પણ નાના મોટા વ્યસન જીવનમાં આવી ગયા હોય સંગ સોબતને કારણે કે કોઈ પણ કારણોસર, તો હજી બાજી તમારા હાથમાં છે. ચેતી જાઓ, સમજી કરીને. કોઈ પણ પ્રકારના વ્યસન હોય, આપણે ભગવાનના ભગત છીએ, જગતના જીવ નથી. આપણામાં તો કોઈ પણ વ્યસન ન હોવું જોઈએ. નાનામાં નાનું પણ, ગુટકાથી માંડી અને દારૂ સુધીમાં કોઈ પણ વ્યસન ન હોવું જોઈએ. અને હોય તો આ કથા સાંભળ્યા પછી ભક્તજનો છોડી દેજો. કદાચ મારી વાત નહીં માનો, શાસ્ત્રોની વાત નહીં માનો, તો સમય જતાં જ્યારે ડૉક્ટર કહેશે ત્યારે ઘણું બધું હાથમાંથી તમારો સમય ચાલ્યો ગયો હશે. પછી તો પસ્તાવા સિવાય તમારા હાથમાં કાંઈ નહીં આવે. એટલા માટે કેન્સર આવે એ પહેલાં, કેન્સર થાય એ પહેલાં ચેતી જાયજો અને વ્યસન હોય એનો ત્યાગ કરી અને નિર્વ્યસની જીવન જીવવાનો સંકલ્પ કરજો. અને ભક્તજનો, થોડીક શૂરવીરતા જોઈ, થોડુંક શૌર્ય જોઈ, થોડીક હિંમત જોઈએ. કરેંગા યા મરેંગા, જે થવું હોય થાય, છેલ્લે બાકી શું મરી જઈશું, પણ હવે નહીં ખાઈ એટલે નહીં જ ખાઈ, આવું થોડુંક શૌર્ય હોવું જોઈએ. વ્યસન છોડો એટલે થોડાક દી એવું લાગે, પણ તમે હિંમત રાખો તો આજ મેં જોયું છે કે 40-50 દરરોજની બીડી પીતા હતા 50 વર્ષ સુધી, છતાંય પણ એના સંતોના કહેવાથી વ્યસન છોડી દીધા, કાંઈ નથી થયું. અત્યારે મારા લીલા લાલ ટમેટા જેવા થઈને ફરે છે. પણ થોડુંક સુરાતન જોવું જોઈએ. બાકી સુરવીર ન હોય ને ફોસી હોય તો એનાથી વ્યસન છૂટે નહીં. બાકી વ્યસન છોડી દે તો કાંઈ ન થાય. કોઈ માણસ મરતું નથી. અમુકનું વ્યસન કરવાથી માણસ મરી જાય છે, કાંઈ શરીરમાં થતું નથી. એ તો દરરોજ તમે લીધું હોય એટલે તમારી નસું એ પ્રકારનું થઈ ગઈ હોય. પણ હિંમત રાખો, જે થવું હોય તો થાય, છેલ્લે બાકી ભલે મોત આવે પણ હવે નથી લેવું તો નથી જ લેવું. આવો હિંમતથી આગળ ચાલો તો તમારા ગમે એટલા વર્ષોના ગમે તેવા વ્યસન હોય તોય પણ છૂટી જાય. આ સ્વામિનારાયણ ભગવાન વખતે તમે જુઓ ને, એ કાઠી દરબારો કેવા હરેર બંધાણીઓ હતા ને, હોકા, ચલમ, દારૂ બધું જ પીતા હતા. પણ એ સ્વામિનારાયણ ભગવાનને સંતોના યોગમાં આવતા બધું જ છોડી દીધું. તો શું એ મરી ગયા હતા? પણ થોડીક હિંમત જોઈએ, થોડુંક શૌર્ય જોઈએ, કે ન જોઈએ એટલે ન જ જોઈએ. આવી પ્રતિજ્ઞા જીવનમાં લેશો તો ચોક્કસ તમારી ઉપર ભગવાન તો રાજી થશે, પણ એના પહેલા તો તમારી પત્ની, તમારો પરિવાર તમારી ઉપર રાજી થશે. અને તમે નિર્વ્યસની જીવન જીવશો તો તમારી પાછળની ભાવિ પેઢીમાં પણ સારા સંસ્કારો આવશે. હવે તમે તમાકુ ખાતા તમારા છોકરાઓ તમારી આંખ સામે જોતા હોય અને એ તમારા છોકરાઓ ધીમે ધીમે એ લતે લાગે તો તમે છોકરાઓને શું કહી શકવાના હતા? પણ તમે નિર્વ્યસની જીવન જીવતા હશો ને કદાચ છોકરા એ કોઈના સંગે કદાચ જીવનમાં વ્યસન આવશે તો કાન ઝાલીને 2 લાફા મારીને પણ તમારા છોકરાને કહી શકશો કે આ નહીં ખાવાનું એમ. હવે તમે જ ખાતા હોય, તમારા છોકરાઓને શું કહી શકવાના હતા? એટલા માટે ભાવિ પેઢીનો વિચાર કરીને કોઈ પણ વ્યસન હોય તો ભક્તજનો ખરેખર છોડી દીધા જેવા છે. તો આ અમૃતભાઈ તો એના સાસરિયા પક્ષની અંદર બધા જ કુસંગી હતા, બધું જ ખાવામાં આવતું, ડુંગળી, લસણ, દારૂ પણ પીતા હતા.
એની સાસુ હતી તો ચા બજર વિના હાલે નહીં, એમ ધણી પણ બીડી તમાકુનો વ્યસની. એટલે અમૃતબાઈના નિયમથી ઘરમાં સૌને ચીડ ચડે. ધીરે ધીરે સૌ મરજાદ મેલીને અમૃતબાઈને માર મારી આડોડાઈ કરે. પાણીના ગોળામાં ડુંગળી લસણ નાખે, તેમજ લોટ પાણીથી બાંધી એના નિયમ ધર્મ ભંગ થાય એવો વર્તાવ કરે. સુખેથી ભગવાન પણ ન ભજવા દે. અમૃતબાઈ તો પીડાતી, દુખી દુખી શ્રી હરિને સંભાળી પોતાના કામમાં પરોવાઈ રહે. એક સમયે 2-3 દિવસ સુધી ખાવાનું ન મળ્યું. ધણી ઘરમાં પૂરીને રાત્રે વાડીએ જાય. એના અંતરનો પુકાર સાંભળી ભગવાને નિરાશ થયા. ભગવાન તો ભક્ત વત્સલ છે, તે ભક્તના દુઃખે દુઃખી. એ જ રાત્રે શ્રીજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈ નાગનેશ આવ્યા. અમૃતબાઈને ઓરડાએ આવતા જ બોલ્યા, અમૃતબાઈ ઉઠ, ઊભી થા, તને અમે તેડવા આવ્યા છે. ભલા ભક્તજનો ઘરમાં પૂરીને જતા રહ્યા. બોલો, 3 દિવસ સુધી અમૃતબાઈને ખાવા પીવાનું ન મળ્યું. સ્વામિનારાયણ ભગવાનને ઊંઘ ન આવી. ભગવાન બ્રાહ્મણના વેશે એના ઓરડામાં આવ્યા. કહે છે કે અમૃત ઊભા થાવ, ચાલો હું તમને તેડવા માટે આવ્યો છું. પણ મહારાજ કેમ કરીને હું આવું? ઓરડાને બહારથી હાંકડ બીડીશ, પંડમાં અશક્તિ છે, 2-3 દિવસથી અન્ન પાણી લીધા નથી. અમે બધું જાણીએ છીએ, ઉઠો, મારી પછવાડે ચાલો. અમૃતબાઈ તો ડગમગતા શ્રી હરિની પાછળ ચાલ્યા. ત્યાં ઓરડાના બારણા આપોઆપ ખુલી ગયા. બહાર નીકળતા પાછા ભીડાઈ ગયા. ગામના દરવાજે દરવાણી બેઠો બેઠો ઝોલા ખાતો હતો, એ જોતો રહ્યો. ભીડાયેલા દરવાજાના બારણા એની મેળે ખુલી ગયા અને સફેદ વસ્ત્રધારી પુરુષ પાછળ એક સ્ત્રી બહાર જતી જોઈ. તે પછી દરવાજો પાછો હતો એમને એમ બંધ થઈ ગયો. પ્રભાત થતા અમૃતબાઈના સાસુ જઈ ગયા. બંધ ઓરડો ઉઘાડ્યો. કડવા વેણ બોલ્યા, અલે બાઉ જોતો ખરી, દિવસના અજવાળા પથરાઈ ગયા છે, ઉઠ ઉઠ, ઊંઘણ સી, ઘર કામે વળગ. પણ ઓરડો તો ખાલી ખમ હતો. વહુ હોય તો ઉઠે ને. અમૃતબાઈને શોધા પણ મળ્યા નહીં. એટલે દીકરાને ને પોતાના પતિને વાત કરી શોધવા માંડ્યું, પણ અમૃતબાઈ ક્યાંય મળ્યા નહીં. ગામના કુવા જોયા, રાતના દરવાણીને પૂછ્યું. એ જાણવા મળ્યું કે રાત્રિમાં મને નિંદર ચડેલી, ત્યારે મેં કાગા નિંદરમાં જોયેલું એમ કહીને પ્રસંગ વર્ણવ્યો. તે પછી અમૃતબાઈના સાસરિયાઓએ બાઈના પિયરિયામાં પણ તપાસ કરાવી, પણ ત્યાંય ન મળ્યા. કેટલાય સમય પછી ખબર પડી કે અમૃતબાઈ તો ગઢપુરમાં મોટી બાની પાસે રહી સ્વામિનારાયણનું સુખેથી ભજન કરે છે. જિંદગીના અંત સુધી સાંખ્યોગી રહી. 80 વર્ષની વયે અમૃતબાઈ દેહને છોડીને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. આ રીતે વાલા ભક્તજનો અમૃતબાઈએ શિર સાથે સત્સંગ રાખ્યો તો સ્વામિનારાયણ ભગવાન ચાતે જઈ અને ગઢપુર લઈ આવ્યા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું ભજન કરી અત્યારે મહારાજની પાસે અક્ષરધામમાં બેઠા બેઠા કથા સાંભળતા હશે. લો કે આજે અમેરિકામાં મારી કથા ચાલે છે. વાલા ભક્તજનો આ રીતે સુંદર એવા બહેનોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ